તો આઈટીઆઈમાં ડ્રોસમેન મેકેનિકલ એક ઓફિશિયલ વર્કિંગ કોર્સ છે. અહીં તમને જેટલા પણ નવા મેકેનિકલ ટૂલ્સ છે, મશીનરી છે, ડિવાઇસીસ છે, નવા વાહનોની ડિઝાઇનિંગ છે, તો તેમની ડ્રોઈંગ્સ, તેમની બ્લુપ્રિન્ટ ક્રિએટ કરવાની હોય છે. અહીં તમને અનેક પ્રકારના ડાયાગ્રામ્સ બનાવવાના હોય છે, જેથી મિત્રો જો તમે મેકેનિકલ એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ રાખતા હોવ તથા તમને નવી ડિઝાઇન તથા એન્જિનિયરિંગ ડ્રોઈંગનો શોખ હોય તો આઈટીઆઈનો ડ્રોસમેન મેકેનિકલ ટ્રેડ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. મિત્રો, આ કોર્સના ડ્યુરેશનની વાત કરીએ તો આ કોર્સ 2 વર્ષનો હોય છે, જેમાં શરૂઆતના વર્ષમાં તમને બધી જ વસ્તુ પ્રેક્ટિકલી કરવાની રહેશે. એટલે કે તમારે જાતે હાથેથી બધી એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ, ડાયાગ્રામ્સ ક્રિએટ કરવાના રહેશે. ત્યારે સેકન્ડ યરમાં આ જ બધી વસ્તુ તમને ડિજિટલ રૂપે કોમ્પ્યુટરના ઓટોકેડ સોફ્ટવેર પર કરવાની રહેશે. ઇન શોર્ટ મિત્રો, મેં શરૂઆતમાં જ વાત કરી કે ડ્રોસમેન એક ઓફિશિયલ વર્કિંગ કોર્સ છે. આ કોર્સ પછી તમે જોબ પણ મેળવશો તો એ બધું જ કામ તમારે કોમ્પ્યુટરના ઓટોકેડ સોફ્ટવેર પર જ કરવાનું રહેશે. હવે આગળ વાત કરીએ કે આઈટીઆઈના ડ્રોસમેન મેકેનિકલ ટ્રેડમાં એડમિશન લેવા તમારી ક્વોલિફિકેશન કેટલી હોવી જોઈએ. તો ધોરણ 10 પછી આ ટ્રેડમાં તમે એડમિશન લઈ શકો છો. આ ટ્રેડ માટે મિનિમમ ક્વોલિફિકેશન કે તમારું ધોરણ 10 પાસ હોવું આવશ્યક છે. આ સિવાય તમે તેને ધોરણ 12 પછી પણ કરી શકો છો. હવે આગળ જાણીએ આઈટીઆઈના આ ટ્રેડમાં કયા સબ્જેક્ટ્સ હોય છે. તો ટ્રેડની થિયરી છે, ટ્રેડનું પ્રેક્ટિકલ છે, વર્કશોપ, કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ, એમ્પ્લોયેબિલિટી સ્કિલ જેવા 5 જેટલા સબ્જેક્ટ હોય છે. આઈટીઆઈમાં 2 પ્રકારના સર્ટિફિકેટ હોય છે, એનસીવીટી અને એસસીવીટી. મિત્રો, આ બંનેમાંથી એનસીવીટી દ્વારા જ આઈટીઆઈ કરવું જોઈએ. તો મિત્રો, આ કોર્સ પૂર્ણ કર્યા બાદ ખાસ કરીને તમને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં સરળતાથી જોબ પ્રાપ્ત કરી શકો છો, જેમ કે રેલવે ડિપાર્ટમેન્ટ છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISRO છે,